એ પ્રમાણે રેગ્યુલર પોતાનું સ્વાધ્યાય ભજન કરવું પડશે. કથા વાર્તામાં ડૂબવું પડશે. દોઢ કલાકનું પોતા માટે ટાઈમ કાઢવો પડશે. જેટલું મનન ચિંતન તમારું વધશે એટલું જ તમે બીજાને આપી શકશો. એટલે તમે નિમિત્ત થઈ શકશો. આપણને ભગવાન નિમિત્ત થવાને બુદ્ધિયોગ આપશે. એટલે પેલી ચિકાસ આપણી પોતાની થવી જોઈએ. બધા કાર્યકર્તા તરીકે હું જ હાલક ડોલકમાં હોઉં તો બીજાને ક્યાંથી વાત કરી શકવાનું છે? કથા વાર્તાના બેઝથી આપણી પોતાના જીવનની બેઝ પાકો કરવા. એક કથા વાર્તાથી થાય, બીજું મોટા પુરુષના જીવન તરફ નજર રાખવાથી.